ચાણક્ય નીતિ કહે છે કે સમજદાર વ્યક્તિ આ એક ભૂલ ક્યારે ન કરવી જોઈએ જેનાથી ખરાબ થાય છે ઇમેજ. આચાર્ય ચાણક્ય આજે પણ તેમની નીતિઓને કારણે પ્રખ્યાત છે. તેમની નીતિઓને અપનાવવાની વ્યક્તિઓને રોજિંદા જીવનમાં ઘણી સમસ્યાઓથી બચી શકે છે. ચાણક્ય નીતિઓ સફળતા માટે રામબાણ છે. ચાણક્ય નીતિ કહે છે કે મજબૂત શત્રુ અને નબળો મિત્ર હંમેશા માટે દુઃખ આપે છે. વ્યક્તિ તેમની સાથે સાચવીને રહેવું જોઈએ. બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારે ભૂખ્યા ન રહેવું જોઈએ. શાણપણ જ્ઞાનનો નાશ કરે છે અને મોટી સમસ્યાઓને ડહાપણથી સફળતાથી દૂર કરી શકાય છે. ભૂખ્યા રહેવાથી બુદ્ધિ પર ખરાબ અસર પડે છે, જે વ્યક્તિને છબીને નુકસાન પહોંચાડે છે. ચાણક્ય મતે જ્યારે માન નથી, જ્યાં કમાણીનું સાધન નથી, જ્યાં જ્ઞાનનો કોઈ સાધન નથી, જ્યાં મિત્રો અને સંબંધીઓ ન હોય, ત્યાં રહેવાથી કોઈ ફાયદો થતો નથી. આવી જગ્યા તરત છોડી દેવી જોઈએ. ચાણક્યએ જીવનમાં સફળતા મેળવવા માટે બે વિશેષ સૂત્રો જણાવ્યા છે. ચાણક્ય નીતિ કહે છે કે જેમ પક્ષીઓની બે પાંખોની મદદથી આકાશમાં ઉડે છે, તેવી જ રીતે કર્મ અને જ્ઞાનની બે પાંખોની મદદથી માનવી પર સફળતાના આકાશમાં ઉડતા સક્ષમ છે. ચાણક્ય કહે છે કે જો તમારે ખુશ અને સફળ થવું હોય તો હંમેશા સાચું બોલો, સમજદારીપૂર્વક ખર્ચ કરો, નકારાત્મક વિચારોથી દૂર રહો. હેલો મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આ પ્રકારના વિડીયો તમને ફક્ત આ ચેનલ પર જ જોવા મળશે. અને હા, જો તમને આ વિડીયો લાસ્ટ સુધી જોયો હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. જય દ્વારકાધીશ.